નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. નવમા ધોરણમાં આપણે ડોલ્ફિનમાં 3 રીડ છે એ પૂરા કર્યા છે. આજે આપણે ચોથા રીડ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, જેનું નામ છે ધ વુમન ઇન ગ્રે. ધ વુમન ઇન ગ્રે એવું નામ શા માટે આપેલું છે? કારણ કે જે સ્ત્રી આપણે ફોટોગ્રાફમાં જોઈ રહ્યા છીએ એની ગ્રે કલરની સાડી છે એ પહેરી છે, અને તમે ફોટોગ્રાફ જુઓ તો એક દુકાનેથી એ હાથમાં કંઈક બોટલ લઈને જાય છે, અને શોપકીપર છે એ પણ દુકાનમાં હાજર છે, અને એના એક્સપ્રેશન પણ તમે જુઓ તો એ આખી સ્ટોરી છે એ આ જે પિક્ચર છે એના ફરતે ફરતે જ છે કે આવું શા માટે થઈ રહ્યું છે, અને એક નો પ્રેમ કેવો નિસ્વાર્થ હોય એની વિશેની આખી વાત છે એ આપણે જોવાની છે. તો લેટ સ્ટાર્ટ અવર રીડ નંબર 4, ધ વુમન ઇન ગ્રે. One hot day in summer, a shopkeeper was working in his shop. Business was slow and there were no customers in the shop. He decided to go behind the counter and work on his account books. When he started taking interest in the books, he felt someone walking in. He looked up. In the doorway stood a tall, thin woman dressed in grey as a shadow. The shopkeeper thought to himself, she had a sad, tragic face. Her big, dark eyes were full of tears. She moved slowly in the counter. The shopkeeper stood up, looked at her kindly, and said, "What can I do for you, ma'am?" Without speaking, the woman pointed to a bottle of milk. The shopkeeper took it down and handed it to her. She took the milk, turned around, and went out without paying or speaking. સો શું થાય છે એ આપણે જોઈએ. વન હોટ ડે ઇન સમર, અ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ. કે ઉનાળાનો એક દિવસ હતો અને ઉનાળાના એ દિવસમાં એક દુકાનદાર છે એ એની દુકાનમાં કામ કરી રહ્યો હતો. બિઝનેસ વોઝ સ્લો એન્ડ ધેર વર નો કસ્ટમર ઇન ધ શોપ. કે એનો ધંધો છે એ એકદમ ધીમો ચાલી રહ્યો હતો, અને એટલા માટે જ ગ્રાહકો છે એ કોઈ દુકાને આવતા ન હતા. He decided to go behind the counter and work on his account book. એટલે એને એવું નક્કી કર્યું કે ગ્રાહકો તો અત્યારે કોઈ આવતા નથી, એટલે હું મારા કાઉન્ટરની પાછળ જતો રહું અને એનો જે હિસાબની બુક હોય એ હિસાબની બુક છે એ ચેક કરવા લાગ્યો. When he started taking interest in the books, he felt someone walking in. અને જ્યારે એની ખાતાની બુક છે, એના હિસાબની બુક છે એ એકદમ રસપ્રદ રીતે ચેક કરી રહ્યો હતો, જોઈ રહ્યો હતો, ત્યારે એને એવું અનુભવ્યું કે કોઈક દુકાનમાં આવ્યું છે. હી લુક્ડ અપ, એટલે એણે ઉપર જોયું. ઇન ધ ડોરવે સ્ટૂડ અ ટોલ થીન વુમન. અને એની દુકાનના દરવાજા તરફ જોયું તો એક લાંબી અને એક પાતળી અમથી સ્ત્રી છે એ ઊભી હતી. ડ્રેસ્ડ ઇન ગ્રે, અને એને ગ્રે કલરના કપડાં પહેર્યા હતા. ગ્રે એઝ અ શેડો, અને શેડો એટલે કે પડછાયામાં જેવો ઘેરો કલર દેખાય એવા કલરના એને કપડાં પહેર્યા હતા. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ, એટલે શોપકીપર છે એણે એની જાતે એવું વિચાર્યું કે કદાચ એનો ગ્રે કલર છે એ એવો છે. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ, અને એ સ્ત્રી જે હતી એના મોઢા ઉપર દુઃખની લાગણી હતી. ટ્રેજિક ફેસ એટલે કે દુઃખી ચહેરો એનો હતો. હર બિગ ડાર્ક આઈઝ વર ફૂલ ઓફ ટીયર્સ, અને એની મોટી જે આંખો દેખાઈ રહી હતી એ ફૂલ ઓફ ટીયર્સ એટલે કે એ સ્ત્રી છે એ ખૂબ જ રડી હશે, એટલે એની આંખો છે એ એકદમ સોજી ગઈ હોય એવી થઈ ગઈ હતી, અને એમાં આંસુડા છે એ ભર્યા હતા. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર, એટલે દરવાજા તરફથી એ સ્ત્રી છે એ ધીમે ધીમે કાઉન્ટર તરફ આવે છે. ધ શોપકીપર સ્ટૂડ અપ, એટલે પેલું દુકાનદાર છે એ ઊભો થઈ જાય છે. લુક્ડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ, એટલે એની તરફ દયાભાવથી જોવે છે અને એને કહે છે, વોટ કેન આઈ ડૂ ફોર યુ મેમ, કે હું તમારી માટે શું કરી શકું છું મેમ. વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક, કે કાંઈ પણ બોલ્યા વગર એને સીધી પોતાની આંગળી છે એ દૂધની બોટલ તરફ ઈશારો કર્યો. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર, એટલે શોપકીપર છે એને એ બોટલ છે એ લીધી અને એને આપી દીધી. શી ટુક ધ મિલ્ક, એટલે એને દૂધની બોટલ છે એ લઈ લીધી. ટર્ન અરાઉન્ડ, બીજી તરફ ફરી ગઈ. એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીક, અને
એ કાંઈ પણ બોલ્યા વગર કે એ દૂધની બોટલના પૈસા આપ્યા વગર એ દુકાનેથી જતી રહેશે. The shopkeeper was so touched by her great sad eyes that he had no courage to go after her and demand money. The next day, business was slow again. While dusting some of the shelves, the shopkeeper felt that she had come in the store again. He turned around. She was standing in the doorway with the same grey dress and the same great sad eyes. He went behind the counter and asked, "What can I do for you, ma'am?" Just as before, she pointed to a bottle of milk. He lifted it down and handed it to her. She took it, turned around and left the store. કે બીજા દિવસે હવે શું થાય છે? The shopkeeper was touched by her great sad eyes that he had no courage to go after her and demand money. એટલે પેલો જે દુકાનદાર હતો એ એની આંખો જોઈને એટલો બધું એને દયા આવી જાય છે કે એ દુકાનદાર છે એવું નથી વિચારતો કે હું એ સ્ત્રીની પાછળ જાઉં અને એની પાસેથી મારા પૈસા છે એ લઈ લઉં, કારણ કે એ એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. એની જે આ પરિસ્થિતિ જોઈને દુકાનદાર છે એ એનું દુઃખ અનુભવી રહ્યો છે. એટલે દુકાનદાર છે એને એવું નથી જાતું, એવી ઈચ્છા નથી થતી કે એ સ્ત્રીની પાછળ જાય અને એની પહેલાં બોટલ ઓફ મિલ્ક, જે દૂધની બોટલ લીધી છે એના પૈસા એની પાસેથી પાછા લે. ધ નેક્સ્ટ ડે બિઝનેસ વોઝ સ્લો અગેન, કે બીજા દિવસે, હવે બીજા દિવસની વાત છે તો બીજા દિવસે પણ ધંધો છે એનો કેવો ચાલી રહ્યો છે? ધીમો ચાલી રહ્યો છે. બહુ એટલા બધા ગ્રાહક છે એની દુકાને આવી રહ્યા નથી. વાઇલ ડસ્ટિંગ એટલે ક્લિનિંગ સમ ઓફ ધ શેલ્વ્સ, કે અમુક ખાનાઓ જ્યારે દુકાનદાર સાફ સફાઈ કરી રહ્યો હતો, ધ શોપકીપર ફેલ્ટ ધેટ શી હેડ કમ ઇન ધ સ્ટોર, અને ત્યારે શોપકીપરને એવું લાગ્યું, એટલે કે દુકાનદારને એવું લાગ્યું કે એ સ્ત્રી છે એ ફરી વખત પાછી આવી છે. હી ટર્ન અરાઉન્ડ, એટલે દુકાનદાર છે એ કાઉન્ટર તરફ જોવે છે. શી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે વિથ ધ સેમ ગ્રે ડ્રેસ એન્ડ ધ સેમ ગ્રેટ સેડ આઈઝ, અને દુકાનદાર છે એની તરફ જોવે છે તો એ સ્ત્રી છે એ ક્યાં ઊભી છે? તો કે દરવાજા તરફ ઊભી છે, અને એવી જ આંખો છે, એવો જ ચહેરો છે, અને એવા જ કપડાં પહેર્યા છે. અને હી વેન્ટ બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ આસ્ક, એટલે એ દુકાનદાર છે એ કાઉન્ટર તરફ જાય છે અને પૂછે છે, વોટ કેન આઈ ડૂ ફોર યુ ટુડે મેડમ, એટલે હું આજે તમારી માટે શું કરી શકું છું મેમ, એવો પ્રશ્ન છે એ સ્ત્રીને પૂછે છે. જસ્ટ એઝ બિફોર શી પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક, અને જેવી રીતે એને પહેલાં કર્યું હતું એવી જ રીતે એ દૂધની બોટલ તરફ ઇશારો કરે છે. હી લિફ્ટેડ ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર, કે એ બોટલ છે એ દુકાનદાર લે છે અને એ પેલી સ્ત્રીને આપી દે છે. શી ટુક ઇટ, તે લઈ લે છે, ટર્ન અરાઉન્ડ, ફરી જાય છે, એન્ડ લેફ્ટ ધ સ્ટોર, અને દુકાન છે એ છોડી દે છે. એટલે પછી આ વખતે પણ એને દૂધના પૈસા છે એ દીધા નથી, તેમ છતાં એ બોટલ લઈને ત્યાંથી જતી રહેશે. That night he met with some friends to play cards. As he was dealing out the cards, he told his friend about the woman in grey. She has a secret. I don't know what it is, but I would like to know. The friend listened to the story and said amongst themselves, "We will come to the shop tomorrow and pretended that we are shopping. If she comes in again, we will follow her. We will see what her secret is." It was agreed. The next day, at about the same time, the shopkeeper was working and his friends were all stationed around as though they were shopping. Within few minutes, the woman in grey was standing in the doorway. She moved up to the counter. એટલે સતત 2 દિવસ સુધી આવું થાય છે, એટલે દુકાનદાર છે એ હવે થોડોક મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ભાઈ દરરોજ આવું થશે તો મારો ધંધો તો પહેલેથી સ્લો ચાલે છે, ધીમો ચાલે છે, હું દરરોજ આવી રીતે કેમ મારે ખોટ ખાવી. એટલે એ શું કરે છે? ધેટ નાઇટ હી મેટ વિથ સમ ફ્રેન્ડ્સ ટુ પ્લે કાર્ડ્સ, એટલે દુકાનદાર એ રાત્રિએ, બીજા દિવસની રાત્રિએ એના અમુક મિત્રો છે એની સાથે કાર્ડ્સ એટલે કે પત્તે રમવા માટે ભેગો થાય છે. એઝ હી વોઝ ડીલિંગ આઉટ ધ કાર્ડ્સ, કે એ પત્તા છે એ બીજાને વેચી રહ્યો હતો. હી ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ અબાઉટ ધ વુમન ઇન ગ્રે, અને જેટલા મિત્રો હતા એ દરેક મિત્રોને પત્તા વેચતા પેલી વુમન ઇન ગ્રે એટલે કે પેલી જે સ્ત્રી આવે છે એની દુકાને ગ્રે કલરના કપડાં પહેરીને પડછાયા જેવા, એની વિશે એ બધાને વાત કરે છે. શી હેઝ અ સિક્રેટ. આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ, બટ આઈ વુડ લાઇક ટુ નો. એટલે દુકાનદાર છે એ શું કહે છે કે એની પાસે કાંઈક તો સિક્રેટ છે, આમને લેવા નથી આવતી. આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ, મને ખબર નથી કે એ શું સિક્રેટ છે, બટ આઈ વુડ લાઇક ટુ નો, પણ મને જાણવાની ઈચ્છા છે.
ધ ફ્રેન્ડ લિસન ટુ ધ સ્ટોરી એન્ડ સેડ અમોંગ્સ ધેમસેલ્વ્સ, કે દરેક મિત્રો છે એની સ્ટોરી એટલે કે એની વાર્તા જે છે એ સાંભળે છે અને દરેક પોતાની જાતે કહે છે. વી વિલ કમ ટુ ધ શોપ ટુમોરો, કે અમે આવતીકાલે તારી દુકાને આવીશું. એન્ડ પ્રિટેન્ડેડ ધેટ વી આર શોપિંગ, અને અમે એવો ઢોંગ કરીશું કે અમે દુકાનમાંથી વસ્તુ ખરીદી રહ્યા છીએ. ઇફ શી કમ્સ ઇન અગેન, જો એ ફરી વખત ત્યાં આવશે. વી વિલ ફોલો હર, કે અમે એનો પીછો કરીશું. વી વિલ સી વોટ હર સિક્રેટ ઇઝ, કે આપણે જોઈશું કે એનું એવું તો શું સિક્રેટ છે. ઇટ વોઝ અગ્રીડ, કે એ ડીલ છે એ નક્કી થઈ કે આવતીકાલે દરેક મિત્ર છે એ પહેલાં દુકાનદાર છે એની પાસે આવશે અને એની દુકાને કંઈક વસ્તુ ખરીદી રહ્યા હોય એવો ઢોંગ કરશે, અને જેવી પેલી સ્ત્રી આવશે અને દૂધની બોટલ લેશે એટલે તરત એના મિત્રો છે એ સ્ત્રીની પાછળ જશે અને જોશે કે ભાઈ દૂધની બોટલનું કરે છે શું, એનું સિક્રેટ શું છે, એવું બધા વચ્ચે નક્કી થાય છે. The next day at about the same time the shopkeeper was working and his friends were all stationed around as though they were shopping. કે ત્રીજા દિવસે હવે શું થાય છે કે એટ અબાઉટ ધ સેમ ટાઈમ, એ જ સમયે ધ શોપકીપર વોઝ વર્કિંગ, કે શોપકીપર છે એની દુકાનમાં કંઈક કામ કરી રહ્યો છે. એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વર ઓલ સ્ટેશન અરાઉન્ડ, અને એના મિત્રો છે એ દુકાનમાં અરતે ફરતે ગોઠવાઈ ગયા છે. એઝ ધો ધે વર શોપિંગ, અને એવી રીતે ઢોંગ કરી રહ્યા છે કે તે કંઈક વસ્તુ છે એ ખરીદી રહ્યા છે. વિધિન ફ્યુ મિનિટ્સ ધ વુમન ઇન ગ્રે વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે, અને થોડીક જ મિનિટ પસાર થાય છે ત્યાં પેલી સ્ત્રી છે એ દુકાનના દરવાજે આવી જાય છે. શી મૂવ અપ ટુ ધ કાઉન્ટર, અને દરવાજેથી કાઉન્ટર તરફ જાય છે. વોટ કેન આઈ ડૂ ફોર યુ ટુડે મેમ? Just as before, she pointed to a bottle of milk. He handed it to her. She turned around and went out. The shopkeeper closed his shop. The friends gathered together at the doorway. They were going to hang back, so she wouldn't know that she was being followed. They didn't need to worry about that. The woman was moving down the main street so fast, they could barely keep her in sight. Moving right out of the end of the town and down a country lane, she went on and on until she reached the cemetery, એટલે કે ગ્રેવયાર્ડ. એટલે હવે શું થાય છે કે સ્ત્રી છે એ તો ફરી વખત આજે આવી ગઈ, એટલે દુકાનદાર પાછો પૂછે છે કે વોટ કેન આઈ ડૂ ફોર યુ ટુડે મેમ, કે આજે હું તમારી માટે શું કરી શકું છું મેમ? જસ્ટ એઝ બિફોર, કે એની પહેલાંની જેમ જ શી પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક, એ પેલી બોટલ ઓફ મિલ્ક એટલે દૂધની બોટલ તરફ ઇશારો કરે છે. હી હેન્ડેડ ઇટ ટુ હર, કે પેલો માણસ છે એને બોટલ આપે છે. શી ટર્ન અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ, એ બોટલ હાથમાં લે છે, ફરી જાય છે અને ત્યાંથી જતી રહે છે. આ વખતે પણ એ પૈસા આપતી નથી. ધ શોપકીપર ક્લોઝ હિઝ શોપ, એટલે દુકાનદાર છે હવે પેલી સ્ત્રી જતી રહે છે એટલે એની દુકાન તરત બંધ કરે છે. ધ ફ્રેન્ડ્સ ગેધર ટુગેધર એટ ધ ડોરવે, કે દુકાનના દરવાજે દરેક મિત્ર જે હતા એના એ ભેગા થઈ જાય છે. ધે વર ગોઈંગ ટુ હેંગ બેક, સો હી વુડન્ટ નો ધેટ શી વોઝ બિંગ ફોલોડ, અને એ દરેક મિત્ર છે એ બધાય આખું ટોળું થઈ જાય છે અને એક ટોળું જ એ સ્ત્રીની પાછળ જઈ રહ્યું છે, એટલે એ સ્ત્રીને એવું ન લાગે કે કોઈ એક વ્યક્તિ મારો પીછો કરી રહી છે. ધે ડિડન્ટ નીડ ટુ વરી અબાઉટ ધેટ, અને એની માટે એ લોકોએ કાંઈ પણ ચિંતા કરવાની હતી નહીં. ધ વુમન વોઝ મૂવિંગ ડાઉન ધ મેઇન સ્ટ્રીટ સો ફાસ્ટ, કે મુખ્ય શેરી જે હતી નગરની, એ નગરની મુખ્ય શેરી છે એ સ્ત્રી ઝડપથી ચાલીને પસાર કરી નાખે છે. ધે કુડ બેરલી કીપ હર ઇન સાઇટ, અને આ લોકો હતા એ સાઇટ એટલે એની નજરમાં સ્ત્રી છે એ થોડીક ક્ષણ માટે જ રહેતી હતી, તરત એ ફાસ્ટ ચાલીને જતી રહેતી હતી. મૂવિંગ રાઇટ આઉટ ઓફ ધ એન્ડ ઓફ ધ ટાઉન એન્ડ ડાઉન અ કન્ટ્રી લેન, એટલે કે નગર આખું પૂરું થવા આવ્યું, એની આખી જે સીમાંકન આવી ગયું, સીમા આવી ગઈ, ત્યાં સુધી તો એ સ્ત્રી જતી રહે છે, ત્યાંથી ફરીથી આગળ જઈ રહી છે. શી વેન્ટ ઓન એન્ડ ઓન, કે આખું નગર છે એ પૂરું થઈ ગયું તેમ છતાં એ ચાલતી રહે છે. શી રીચ ધ કેમેટ્રી, અને એ છેલ્લે કેમેટ્રી એટલે ગ્રેવયાર્ડ એટલે ક્યાં પહોંચે છે તો કે સ્મશાનમાં પહોંચે છે. After a time she reached a rise in the hill, stood there like a shadow for a moment against the sky, then disappeared. The friends came as fast as they could to the spot where she had disappeared. On that spot was a new grave. The grass hadn't even begun to grow over the freshly turned earth.
On the tombstone, this was written, "Buried here a young mother and her infant child who have died for a favor." The friends were standing around trying to figure what it was they had seen. When they heard a sound coming from the grave, it was a long, mournful baby's wail. One of the men ran for a shovel and began to dig. કે હવે શું થાય છે મિત્રો? તો કે આફ્ટર અ ટાઈમ શી રીચ અ રાઇઝ ઇન ધ હિલ, કે થોડીક વાર પછી એ સ્ત્રી છે એ ટેકરી ઉપર પહોંચી જાય છે. સ્ટૂડ ધેર લાઇક અ શેડો ફોર અ મુમેન્ટ અગેન્સ્ટ ધ સ્કાય, કે એક પડછાયાની જેમ એ ટેકરી પર ઊભી રહે છે અને આકાશની તરફ જોવે છે. ધ ફ્રેન્ડ્સ કેમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ ધ સ્પોટ વેર શી હેડ ડિસઅપિયર્ડ. અને એના મિત્રો છે એ ખૂબ જ જલ્દી જે જગ્યાએથી એ સ્ત્રી છે અદૃશ્ય થઈ હતી એ જ જગ્યાએ જલ્દી પહોંચી જાય છે. ઓન ધેટ સ્પોટ વોઝ અ ન્યૂ ગ્રેવ, અને જે જગ્યાએ સ્ત્રી ઊભી હતી મિત્રો ત્યાં એક નવી કબર છે એ ખોદવામાં આવેલી હતી. ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો ઓવર ધ ફ્રેશલી ટર્ન અર્થ, અને એ માટી છે એ હજી તાજી હતી એટલે મિત્રો એની ઉપર ઘાસ છે એ ઉગ્યું ન હતું. ઓન ધ ટોમ્બસ્ટોન ધીસ વોઝ રિટન, અને ટોમ્બસ્ટોન એટલે કબર હોય એનું જે માથું જ્યાં હોય ત્યાં એક પથ્થર હોય અને એ પથ્થર ઉપર શું લખ્યું હતું એને ટોમ્બસ્ટોન કહેવાય. તો એ પથ્થર ઉપર લખ્યું હતું બ્યુરિડ હિયર. બ્યુરિડ એટલે દાટવું, કે અહીંયા કોને દાટેલા છે? તો કે અ યંગ મધર, કે એક નવી માતા બની હોય એ સ્ત્રીને, એન્ડ હર ઇન્ફેન્ટ ચાઇલ્ડ, અને એના નવા જન્મેલા બાળકને, who have died of a fever, કે જેનું મૃત્યુ છે એ તાવ આવવાથી થયું હતું, એવા માતા અને એના નવા જન્મેલા બાળકને અહીંયા દાટવામાં આવ્યા છે. ધ ફ્રેન્ડ્સ વર સ્ટેન્ડિંગ અરાઉન્ડ, એટલે મિત્રો છે એ ત્યાં ઊભા રહી ગયા. ટ્રાઇંગ ટુ ફિગર વોટ ઇટ વોઝ ધે હેડ સીન, અને એ કંઈક મૂંઝવણમાંથી આમ કહેવાય ને કે એટલું બધું એ લોકો દુઃખમાં આવી ગયા હતા અને એ બધું વિચારી રહ્યા હતા કે હવે આનું શું કરવું જોઈએ. અને જે એને જોયું એ ખૂબ જ દ્રશ્ય હતું, એ કેવું હતું? ખૂબ જ દુઃખદ દ્રશ્ય હતું. વેન ધે હિયર્ડ અ સાઉન્ડ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ, કે જ્યારે એ લોકો ગ્રેવ પાસે ઊભા રહી ગયા છે એટલે કબર પાસે ઊભા રહી ગયા છે ત્યારે એ કબરમાંથી એક અવાજ આવી રહ્યો છે. ઇટ વોઝ અ લોંગ મોર્નફુલ બેબીઝ વેઇલ, કે એક બાળક છે એ ખૂબ જ રડતું હોય, ખૂબ જ દુખાવાથી પીડાતું હોય અને રડતું હોય એવો અવાજ એને કબરમાંથી આવી રહ્યો છે. વન ઓફ ધ મેન રેન ફોર અ શોવલ એન્ડ બિગન ટુ ડીગ, અને એ મિત્રોમાંથી એક મિત્ર છે એ ત્યાંથી દોડવા લાગે છે શોવલ લાવવા માટે, અને એક માણસ છે એ ખોદવા લાગે છે, કબર છે એ ખોદવા લાગે છે. After some time they exposed the pine casket made of pine wood. The storekeeper reached down and opened it up. Inside was the woman in grey. She was dead, but her baby was alive. It had been in a coma when the mother died and was taken to be dead as well. They had buried that baby alive. The shopkeeper picked up the baby and he saw something that made his blood run cold. There in that grave were 3 empty milk bottles. After that, they covered the grave over and found a home for the baby. The folks down in that Alabama town never saw the woman in grey again. They say it's because now she knows her baby is safe. કે હવે મિત્રો આપણો રીડ છે એનો એન્ડ આવી રહ્યો છે, આપણો પાઠ છે એ પૂરો થઈ ગયો છે, પણ એનો એન્ડ છે એ હજી બાકી છે. શું કહે છે? આફ્ટર સમ ટાઈમ દે એક્સપોઝ ધ પાઇન કાસ્કેટ, એટલે થોડાક ટાઈમ પછી એ જે ખોદતા હતા એ આખી કબર છે એ ખોદી નાખે છે, અને એની જે કબર છે એ શેનાથી બનેલી છે? કાસ્કેટ એટલે કોફિન બોક્સ, યુઝ્યુઅલી મેડ ઓફ પાઇન વુડ્સ. તો એ લાકડાથી બનેલી કબર છે એ ખોદી નાખે છે. ધ સ્ટોર કીપર રીચ ડાઉન એન્ડ ઓપન ઇટ અપ, એટલે સ્ટોર કીપર છે એ કબર સુધી પહોંચી જાય છે અને એનો દરવાજો છે એ કબરનો ખોલે છે. ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન ગ્રે, અને એ કબરની અંદર એ કોને જોવે છે? તો કે જે પેલી સ્ત્રી દરરોજ એની દુકાને આવી રહી હતી અને દૂધની બોટલ રહી હતી એ સ્ત્રીને એ જોવે છે. શી વોઝ ડેડ, અને એ મૃત્યુ પામી ચૂકી છે. બટ હર બેબી વોઝ અલાઇવ, પણ એનું બાળક છે એ હજી જીવતું છે. ઇટ હેડ બીન ઇન કોમા, અને એનું બાળક છે એ કદાચ અત્યારે કોમામાં હશે. વેન ધ મધર ડાઇડ
એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ. અને જ્યારે એ બાળક કોમામાં હશે ત્યારે એની માતા છે એનું મૃત્યુ પામ્યું હશે, અને એટલે બધા એવું સમજ્યું હશે કે બાળક પણ મૃત્યુ પામ્યું છે એટલે એને પણ એની સાથે દફનાવી દીધું. ધે હેડ બ્યુરીડ ધેટ બેબી અલાઇવ. અને એ લોકોએ એ બાળક છે એને જીવતું હતું અને તેમ છતાં દાટી દીધું. ધ સ્ટોર કીપર પિકઅપ ધ બેબી. એટલે દુકાનદાર હતો એ પેલા બાળકને લઈ લે છે, તેડી લે છે. એન્ડ હી સો સમથિંગ ધેટ મેડ હિઝ બ્લડ રન કોલ્ડ. અને એને એવું કંઈક જોયું જેથી એનું લોહી છે એકદમ થીજી ગયું. તો શું જોયું એને? ધેર ઇન ધેટ ગ્રેવ. અને એ ગ્રેવમાં એટલે કબરમાં એને શું જોયું? વર 3 એમ્પ્ટી મિલ્ક બોટલ્સ. કે એની દુકાનેથી જે પેલી સ્ત્રી છે એ 3 દૂધની બોટલ લઈ ગઈ હતી, એ 3 દૂધની ખાલી બોટલ છે એણે એ કબરમાં જોઈ. હવે તમે જુઓ મિત્રો, એ માતાનો પ્રેમ કેટલો નિસ્વાર્થ હશે કે એ માતા છે એનું તો મૃત્યુ થઈ ગયેલું હતું ઘણા ટાઈમથી, તેમ છતાં દરરોજ એ દુકાને આવતી હતી અને દુકાનેથી દૂધનું બોટલ છે એ લઈ જતી હતી, એના બાળક જે જીવતું હતું એને પીવડાવતી હતી. તો આવો માનો નિસ્વાર્થ પ્રેમ છે એ મિત્રો બીજે ક્યાંય આપણને જોવા મળતો નથી. છેલ્લે શું થાય છે? આફ્ટર ધેટ ધે કવર્ડ ધ ગ્રેવ ઓવર એન્ડ ફાઉન્ડ અ હોમ ફોર ધ બેબી. અને પછી એ બાળક છે એને એ લોકો ખેંચી લે છે, તેડી લે છે, અને પછી ગ્રેવ છે જેવી રીતે પહેલાં દાટેલી હતી એવી રીતે એની ઉપર માટી છે એ નાખી દે છે. ધ ફોક્સ એટલે કે પીપલ ડાઉન ઇન ધેટ અલ્બામા ટાઉન નેવર સો ધ વુમન ઇન ગ્રે અગેન. અને એ નગરમાં એટલે કે અલ્બામા નામનું જે નગર હતું ત્યાં રહેતા લોકો છે એ ફરી વખત હવે ક્યારેય પેલી સ્ત્રીને જોઈ નથી. They say it's because now she knows her baby is safe. અને એટલા માટે હવે નથી નીકળતી, એટલા માટે એને કોઈ નથી જોઈ રહ્યું, કારણ કે એને ખબર પડી ગઈ છે કે મારું બાળક છે એ હવે સેફ છે, હવે સુરક્ષિત છે. બરાબર? તો અહીંયા મિત્રો આપણો પાઠ છે એ પૂરો થાય છે. તો આપણે જોયું મિત્રો કે એક માનો પ્રેમ છે એ કેટલો નિસ્વાર્થ હોય. માનું મૃત્યુ થઈ ગયું તેમ છતાં એના બાળકને સુરક્ષિત રાખવા માટે વારાફરતી એ દૂધની દુકાને આવે છે, બોટલ લઈ જાય છે. તો મિત્રો એની પાછળનું એનું ઇન્ટેન્શન તો એ જ હશે કે આ લોકો હું પૈસા દીધા વગર જાઉં છું એટલે ક્યારેક મારી પાછળ આવે અને એ કબર છે એ ખોદે અને મારું જે બાળક જીવતું છે એને ત્યાંથી લઈ લે, જેથી કરીને સુરક્ષિત રહે. તો આવું છે મિત્રો માં જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. એટલે જ કહેવાય છે કે માઈ માં. બરાબર? તો અહીંયા મિત્રો આપણી સ્ટોરી જે છે ધ વુમન ઇન ગ્રે એ પૂરી થાય છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બીજું કોઈક રીડ અથવા તો ગ્રામરના ટોપિક સાથે મળીશું. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.